વાત કરીએ પાટણની. પાટણમાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળા માર્યા। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કાર્યાલય પર નારા લગાવાયા। અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે જયાબેન શાહની નિમણૂકનો વિરોધ કરવામાં આવ્યો। રજૂઆત બાદ પણ કોઈ નિવેડો ન આવતા ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે, જેના કારણે પૂર્વ પ્રમુખ હસમુખભાઈ શખ્સેના નેતૃત્વમાં આ સભા યોજાઈ હતી। કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા કે જખુદ કાર્યકર્તાઓ દ્વારા જ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી। અનુસૂચિત મોરચામાં નિમણૂકના કારણે આક્રોશ ફાટી નીકળ્યો છે। પૂર્વ પ્રમુખ હસમુખભાઈ સક્સેના નેતૃત્વમાં સભા યોજાઈ અને સભા દરમિયાન આ વિરોધ પ્રદર્શન સામે આવ્યું। કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી, જેના દ્રશ્યો સામે આવ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસથી જ વિરોધ વ્યક્ત કર્યો છે। જિગ્નેશ મેવાણીના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યો છે। કાર્યકર્તાઓની રજૂઆતનો કોઈ નિવેડો ન આવતા આ તાળાબંધી કરવામાં આવી છે। પૂર્વ પ્રમુખ હસમુખભાઈ સક્સેનાના નેતૃત્વમાં સભા યોજવામાં આવી હતી અને સભા બાદ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસમાં આંતરિક અસંતોષના દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, કે જે ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે।